તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. આજથી વ્લોગ સાંજે ચાલુ કરું છું કારણ કે અમે આવ્યા છીએ નાતમાં. સાથે સાથે અમારા મહેમાનને પણ વિનંતી કરીશ કે તેઓ પણ અમારા ભૂલકાઓ સાથે જોડાશે. અમે અને મધ્યસ્થ મહેમાનોને વિનંતી કરું કે તેઓ પણ સાથે જોડાય. તો દિલસુખભાઈ પીઠડિયા પીવા આવ્યા કે તેઓ જો આ પ્રોગ્રામ તેમને સન્માનિત કરશે. અહીંયા છે ને, હજી ચાલુ છે. પબ્લિક કઈ નથી એટલું હજી હવે છે આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમે વેલા આવી ગયા છીએ. ધોરણ 3 તરફ આગળ વધીએ. ત્રીજું ધોરણ આવ્યું, આપણે આગળ જઈએ. તો મિત્રો હજી સુધી નથી આવ્યું નામ, હજી 5મું ધોરણ આવ્યું છે. જો છે ને, હજુ 5મું ધોરણ નહીં, હજી મારું નામ આવ્યું. મારો 10મા ધોરણનું ચંદ્રેશભાઈ લીંબડને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થશે. ચંદ્રેશભાઈ લીંબડ. આ ધ્રુવભાઈ છે, એટલે મારો ભાણેજ છે. આ સીએમ જીતુભાઈ પીઠડિયા, જીતુભાઈ માણેકભાઈ પીઠડિયા, જેમને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ પર બિરાજમાન થશે. ધ્રુવભાઈ છે, જોઈ શકો છો. જોતો જ રે કેટલું ઝૂમ કરવું કેટલું ઝૂમ કલવી સંદીપભાઈ પીઠડિયા, તેઓ તેમને સન્માનિત કરે. વિજયભાઈ ગોહિલ. તો મિત્રો ફાઇનલી મને ઇનામ ઇનામમાં શું મળ્યું એ અનબોક્સિંગ ઘરે જઈને કરે. અને ભાઈબંધ મળી ગયો છે એક જૂનો નેશનલ નો આઈફોન ઓકે એ બોલી ગયો. હવે આ સીએમ ભાઈ છે ને બ્લોગ ઉતારે છે મારો. અહીંયા બ્લોગ ઉપર છે એનો ફેસ લ્યો તો પાછો હું એટલે બતાડું છું. બ્લોગમાં એક વાર પહેલા બતાડી દીધો છે, પાછો બતાડું છું. તો મિત્રો ફાઇનલી અનબોક્સિંગ કરી લીધું. મને મળ્યું છે કેલ્ક્યુલેટર. The next day. જય શ્રી રામ મિત્રો. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી તો મસ્ત મજાની પડી ગઈ છે સવાર, અને હું કોલેજે પહોંચી ગયો છું. હવે નીકળું છું નાસ્તો કરવા. રિસેસ પડી છે, જોઈ શકો છો. આ ભાઈ છે, આ ભાઈબંધનું નામ ખબર નથી, વાતું કરે છે બે જણા. તો આપણે જઈએ છીએ બહાર. અને મેં રાતે અનબોક્સિંગ કર્યું ગિફ્ટનું. મને ગિફ્ટ મળી ભાઈ, ગિફ્ટ મળી નાતમાંથી. ના હોય. હા, શું મળ્યું? કેલ્ક્યુલેટર ને 2 ચોપડા. બહુ ના મળ્યો. કેલ્ક્યુલેટર માં દઈ દે. આમાં અનબોક્સિંગ કરી, વિડીયો બનાવ્યો છે. એવું જ દેખાડજો. હા, બેગમાં છે. એક ચોપડો મારો, એક ચોપડો તારો. ભેગું જ છે બેગમાં. એક ચોપડો ચોપડો નથી પણ મારો તો કેલ્ક્યુલેટર છે ભેગું અત્યારે. ચોપડો ખાલી ક્યાં ગયો? ચોપડો ઘરે છે. ભેગો નથી પણ હે તો ખરી ને. હા એક મન દઈ દે. હા, તારો ઉતાર ને બીજાનો ઉતાર એમ જ હોય. બધાયને ઉતારું. એકલો કઈ મારો કઈ ના ઉતારું. આના બીવા કેના આવે છે પૂછી લેજો. અમે બે ભેગા જ દેખાડતા હોય વિડીયો. હા, તું આજે નવો પહેલી વાર દેખાનો છે બ્લોગમાં. એ નક્કી ના હોય, ગમે એટલો બને એટલો. ગમે બની જાય. કદાચ 9 મિનિટ, જો 10 મિનિટ આમાં આ રીતે આમાં હોય હું કે નવી વસ્તુ અખતરા કરવા જાય તો બાર બસ એવી રીતે થઈ જાય. ને કઈ સાયકલ ક્યાં નથી લેવી? નોર્મલી તો અંદર નથી લેવી સાયકલ. અત્યારે નાસ્તો કરવા જ ખાલી જાવો છે બારે. હવે સ્પીડ બ્રેકર તોડ નાખ્યું. જો ઈ કા તોડી નાખ્યું? ખાલી ખોટો છે. આ સ્પીડ બ્રેકર દેખાય એ તોડી નાખ્યો. એ બનાવ્યું હતું પાછું. એ પાછું બનાવે તોડે છે, બનાવે તોડે છે, એવું કરે છે. ઓડિયો અમે મારી ઘરે જઈને શૂટ કરી. ના ના ઓડિયો આમાં જ આવી જાય. ઓડિયો આમાં જ આવી. હા, મારે વોઇસ ઓવર કરવું હોય તો કહી દીજો. હા, મારે voice- મિત્ર ઘરે જવાનું ફરી હું ભલે ભાઈ આવી જજે. મારે વોઇસ ઓવર કરવું છે. હા, એક તો યાર ઘરમાં ખબર છે. કેમાં પ્રમોશન થઈ ગયું. પ્રમોશન થઈ તો એમાં કરી તો કરી, એમાં ખોટું કઈ છે. મફતના પૈસા તો દેતા નથી પણ ઓલા. હા, કાંઈ વાંધો નહીં. થઈ ગયું તો થઈ ગયું, બરાબર ને? કાંઈ વાંધો નહીં. હવે જઈ ગયું બારે. શું નાસ્તો કરી બતાવીશ તમને. તો મિત્રો અમે નાસ્તો કરીએ છીએ. જોઈ શકો છો મમરા છે, અભયભાઈને કરે છે. હું આ અમે લખતા હતા અસાઇનમેન્ટ. આ મારું છે અસાઇનમેન્ટ લખતા હતા અમે. હવે આપણે નાસ્તો કરીએ. તો મિત્રો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું. ઓકે,
અને અત્યારે કોલેજેથી નીકળ્યો એટલે વ્લોગ ના બનાવી શકો શું કામ અસાઇનમેન્ટને લખતો હતો એટલે યાદ જ ના આવ્યું વ્લોગનું. અને અહીંયાથી નીકળીને સીધો ઘરે આવ્યો એટલે અત્યારે ખાઈ લીધું છે આપણે. અને અત્યારે હું કરવા બેઠું, લખવા બેઠો છું. જો છે ને અસાઇનમેન્ટ લખવાની છે આખી, અત્યારે લખવા બેઠો છું. અને હું બીજા ઘરે છું, બહાર અમે રેન્ટ પર આવ્યા બીજે, અહીંયા છે. અને આ બધો છે ને માલ સામાન ત્યાંનો જ છે, ત્યાંનો જ માલ સામાન છે આ બધો. એટલે બધો આમ જેમ તેમ પડ્યું તમને દેખાતો હશે પાછળ મારી, જેમ તેમ પડ્યું. જો ઘડિયાળનો જ અવાજ આવે છે, એક પંખો ચાલુ નથી રહ્યો, શું કામ અવાજ આવે ખાલી ખોટા. બધો માલ સામાન પડ્યો છે, હું તમને બતાવીશ આખું મકાન કેવું છે. જૂનું છે, જૂનવાની છે, જોઈ શકો છો. જો ઉપર પીઢિયા વાળું છે ને, એને પીઢિયા બોલે. તો તમને બતાવીશ પછી એની રાતે. આપણે પછી મહિલા પલકબેનને તેરવા જવાનું છે આજે ટ્યુશનમાં. એ ટ્યુશન જ્યાં જતી હતી ત્યાં જ જાય છે. તો હવે આપણે અહીંયા તેરવા જશે પલકબેનને. તો મિત્રો પલકબેનને તેરીને આવ્યો ઘરે. તો હવે હું લખવા બેઠો છું, જોઈ શકો ગોદરામાં મચ્છર આવે છે પાછા. એટલે હવે આપણે બીજા બ્લોગમાં મળીએ. વિડીયો સારો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. તો મળી બીજા બ્લોગમાં બધાને જય શ્રી રામ, બાય બાય.